ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 7ના વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે પાઠ થતો હૃદયની આકૃતિવાળો કીધું મેં, બધા યાદ હશે. આજે આપણે પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન શીખવાનું છે. દરેક વિદ્યાર્થીને પહેલા સૂચના ખાસ કે ઇયરફોન ભરાઈને બેસશે, જેથી મારો અવાજ સ્પષ્ટ તમને સંભળાશે. પાઠ 12 છે વનસ્પતિમાં પ્રજનન. બીજું ખાસ કે પરીક્ષા હજી પણ ઘણા વિદ્યાર્થીઓ આપતા નથી. તો હવે તમારે મેસેજમાં આવ્યો તો કે 3 દિવસ સરળ પરીક્ષા છે, મેસેજ વાંચી લેજો. અને પરીક્ષા જ્યારે પણ તમે પેપરમાં આપો તો પેપરમાં તમારું નામ, ધોરણ અને હાજરી નંબર ખાસ લખે. આટલું ખાસ સૂચના તમને આપવામાં આવે છે, છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ હજી ધોરણ અ કે બ અથવા પોતાનો હાજરી નંબર એવું લખતા નથી, ફક્ત નામ લખીને પેપર આપી જાય છે. તો હવેથી એવું ના થાય, ખાસ બાબતે ધ્યાન આપશે. હવે ચલાવી પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન. વનસ્પતિમાં પ્રજનન છે. પહેલી સૂચના છે કે પ્રજનન એટલે શું? તો પિતૃમાંથી જે નવા સજીવો ઉત્પન્ન થાય, પિતૃમાંથી નવા સજીવો જે ઉત્પન્ન થાય તેને પ્રજનન કહેવામાં આવે છે. વનસ્પતિમાં પણ પ્રજનન થાય. વનસ્પતિમાં પુષ્પ દ્વારા પ્રજનન થતું હોય છે. સવાલ પણ પૂછે, ખાલી જગ્યા આવે કે વનસ્પતિમાં પ્રજનન અંગ કયું? તો તમારે લખવાનું પુષ્પ. પુષ્પ એનું પ્રજનન અંગ છે. પુષ્પમાં ક્યાંક તો નર ભાગ હોય અથવા તો માદા ભાગ હોય. નર ભાગ અથવા તો માદા ભાગ હોય છે, અથવા તો બંને ભાગ જોવા મળે છે. નર માદા બંને ભાગ પુષ્પમાં એ પ્રજનન ક્રિયામાં જોવા મળે છે. પ્રજનન છે વનસ્પતિમાં 2 પ્રકારના પ્રજનન છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો જે પ્રજનનમાં બીજની જરૂર પડે, એટલે કે જે બીજ વડે પ્રજનન થાય એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને બીજ વગર જે પ્રજનન થાય એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. એટલે કેવું કે અલિંગી પ્રજનનમાં પણ વનસ્પતિ ઉગે છે, પણ બીજની જરૂર પડતી નથી. બીજ વગર વનસ્પતિ ઉગે છે, તો એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને જેમાં બીજ વડે બીજ દ્વારા નવી વનસ્પતિ ઉગે છે, જેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. તમને કદાચ ખબર હશે, ઘણા વખતે ઉગાડવાને બીજ નાખીએ આપણે, તો જેટલામાં બીજની જરૂર પડે બીજ નાખીએ તો નવી વનસ્પતિ ઉગી નીકળે છે. તો એને શું કહેશું આપણે? લિંગી પ્રજનન કહેવામાં આવે છે. આગળ આવે કે વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિ જાતનું અલિંગી પ્રજનન છે. મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા કે કલિકા વડે. ફરીથી મૂળ વડે, પ્રકાંડ કે પર્ણ, કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થાય. મૂળમાંથી નવો છોડ ઉત્પન્ન થાય, પ્રકાંડમાંથી નવો છોડ ઉત્પન્ન થાય, અથવા કલિકા વડે પણ નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે છે. તો અહીંયા એ વનસ્પતિના ભાગો જ છે. આ ત્રણેય વનસ્પતિના ભાગ જ છે, અને ભાગ દ્વારા પ્રજનન થાય છે, જેથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. ઘણીવાર કલમ દ્વારા પણ નવો છોડ ઉગાડવામાં આવે છે. કલમ તમે ઘણાએ સાંભળ્યું કે તે ઉગે. તો જે પણ છોડ ઉગ્યો હોય એ છોડનું પ્રકાંડ, આપણે એને ગુજરાતીમાં કહીએ ડાળી, ત્યાં ગાંઠ જેવો ભાગ હોય, ત્યાંથી એને કાપવામાં આવે અને પછી એ ગાંઠવાળો ભાગ જમીનમાં દાટી દેવામાં આવે છે. અને એને વ્યવસ્થિત હવા, પાણી, સૂર્યપ્રકાશ મળે એ રીતે એને માટીમાં દાટી દેવામાં આવે. નિયમિત પાણી આપવામાં આવે, ખાતર આપવામાં આવે, તો એમાંથી નવા છોડનું સર્જન થાય છે. તો એ આપણે કહ્યું કલમ દ્વારા વનસ્પતિ ઉગાડવી એમ કહેવામાં આવે છે. એટલે કલમ રોપી એ નવી વનસ્પતિ ઉગી નીકળે છે. પછી કલિકા વડે પણ નવા છોડનું સર્જન કરવામાં આવે છે. કલિકા કઈ રીતે એ આપણે મોટો જવાબ હશે આપણે એમાં શીખવાનું છે, એટલે આપણે શીખવાડીશું.
હવે અલિંગી પ્રજનન, કયા લિંગી પ્રજનન કીધું કે નર અને માદા બંનેની જરૂર પડે છે, એના વડે શું થાય એ પ્રજનન થાય છે. સાંભળો ફરીથી કે લિંગી પ્રજનન નર અને માદા અથવા માદા બંનેની જરૂર પડે છે. ફરીથી નર અને માદા બંને પ્રજનનની પ્રક્રિયામાં જરૂર પડે છે. ફરીથી હું વાંચું, સાંભળજો હવે કે લિંગી પ્રજનન અંગ થવા માટે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની જરૂર પડે છે. ફરીથી લિંગી પ્રજનન થવા માટે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગોની જરૂર પડે છે. હમણાં કીધું મેં વનસ્પતિમાં પ્રજનન કોણ તો કે પુષ્પો, વનસ્પતિના પ્રજનન કોણ તો શું કહે છે કે પુષ્પો છે. એટલે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. એમાં બે ભાગ છે, પુંકેસર અને સ્ત્રી કેસર. પુંકેસર અને સ્ત્રી કેસર. પુંકેસર શું છે એ પુષ્પના ભાગ જ છે બંને. પુંકેસર અને સ્ત્રી કેસર બંને પુષ્પના ભાગ જ છે, બંને પુષ્પના ભાગો છે. પણ પુંકેસર છે એ નર પ્રજનન અંગ છે, જ્યારે સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. અને બંને અંગ વડે પુષ્પો શું કરે પ્રજનન અંગ કરતા હોય છે. એટલે લિંગી પ્રજનનમાં નર પ્રજનન અંગ માદા પ્રજનન અંગ વડે પ્રજનનની પ્રક્રિયા થાય છે. હવે એક લિંગી પ્રજનનની રીત આપણે એક લિંગી પ્રજનનની રીત તો એમાં 5 છે. કલિકા સર્જન જે ઈસ્ટ વડે થાય, કલિકા સર્જન ઈસ્ટ વડે થાય. અવખંડન એ લીલ વડે થાય અને બીજાણુ સર્જન કે જે ફૂગ વડે થાય. કલિકા તમને મને સમજાવ્યું કહું છું અને કલમ એ પણ સમજાવ્યું. કુલ 5 રીત છે કે જે અલિંગી પ્રજનનની રીત સમજાવો. એવો જવાબ બી આવે અથવા ટૂંકમાં સવાલ કે અલિંગી પ્રજનન કઈ રીતે થાય તો 5 રીત લખીને મને તો 1 માર્કનો જવાબ આવ્યો. અને મોટો જવાબ આવે મુદ્દાસર તો 5 જ આપણે સમજાવવી પડે છે. તો હું તમને 5 રીત તમને સમજાવું છું, ધ્યાન આપશે બધા. પહેલું જો કલમ કરે, મને કલમની તમને સમજાય ને એટલે ફરી આપણે એવું કરીએ કલમની પાસે પડતી. તમને કહ્યું ને કે કોઈ ગુલાબ છે, ચંપો છે, એની ડાળી હશે પતલી, એની ડાળી પતલી હશે પણ વચમાં શું ગાંઠ જેવી એની રચના હશે. તો ત્યાંથી એ ગાંઠથી એને કાપી નાખવામાં આવે અને પછી એ ટુકડાને જમીનમાં દાટવામાં આવે છે. જે ભાગ જમીનમાં દાટ્યો એમાંથી નવા છોડનો વિકાસ થાય છે. તો આ નવો છોડ ઉત્પન્ન થયો એ આપણે કલમ દ્વારા નવો છોડ વિકાસ થયો એમ કહેવાય. અને જે ટુકડો જમીનમાં આપણે દાટ્યો હતો એને કહેવામાં આવે કલમ. એ કલમ જમીનમાં આપણે દાટી છે, પછી એને હવા પાણી સૂર્યપ્રકાશ બધું મળે, નિયમિત પાણી મળે, ખાતર મળે, નવો છોડ વિકાસ પામે છે. તો કલમ દ્વારા આ અલિંગી પ્રજનનની રીત થઈ. ગુલાબ છે, ચંપો છે, પછી આપણે ત્યાં ઘરમાં મહેંદી ઉગે તો મહેંદીનું પણ એ રીતે કલમ કરીને તમે ઘરે રોપી શકો, નવો છોડ એમાંથી વિકાસ પામે છે. આ રીતે પહેલેથી કલમ દ્વારા. બીજી કલિકા વડે તો મૂળ, પ્રકાંડ અને પર્ણ. સાંભળો ફરીથી, મૂળ, પ્રકાંડ અને પર્ણ છે એના પરની કલિકા હોય, એના પર શું હોય કલિકા. એ કલિકા રોપવામાં આવે. મૂળ પર કલિકા હોય, પર્ણ પર કલિકા હોય, પ્રકાંડ પર કલિકા હોય. એને ક્યાં રોપવામાં જમીનમાં રોપવામાં આવે છે અને નવો છોડ ઉત્પન્ન થાય જેને આપણે કહેવામાં આવીશું કલિકા વડે વનસ્પતિ સર્જન થાય છે. કલિકા વડે વનસ્પતિનું સર્જન થાય છે. નવી જગત તમે ઘરે ઘણા શાકભાજી લાવો તેમાં તંતુ મૂળ જેવા ભાગ છે, બરોબર. એમ તો ગાજર તમે જુઓ એમાં મૂળિયા જેવા ભાગ છે, મૂળાનો ભાગ જુઓ તો એ બધું કલિકા સર્જન દ્વારા થાય છે. એ મૂળિયા છે બધાના, એ મૂળ દ્વારા એ ઉત્પન્ન થાય છે. પછી બટાકા, આદુ, હળદર, સુરણ આ બધું પ્રકાંડ છે. આ બધું કોણ છે પ્રકાંડ. તે પ્રકાંડ વડે વનસ્પતિનું પ્રજનન થાય. એ તમે નાખો એટલે એમાં નવો છોડ વિકાસ પામે છે. અને પાનફૂટી તમે જોયું છે બધા કે એ તમે પર્ણ દ્વારા એનો નવો વિકાસ થાય છે. પાનફૂટી એટલે કલિકા સર્જનમાં 3 વસ્તુ છે,
મૂળ વડે, પ્રકાંડ વડે ને પર્ણ વડે. પર્ણ વડે શું નવે તૂટશે તો પાન તૂટે. પ્રકાંડ વડે, પ્રકાંડ એટલે થડ, બટાકા, આદુ, હળદર, સુરણ. અને મૂળ વડે તો ગાજર, મૂળા, બધું મૂળ વડે વનસ્પતિનું પ્રજનન થાય છે. હવે છે કલિકા સર્જન. કલિકા સર્જન પહેલું નામ લખ્યું, કલિકા સર્જન. એની વાત કરીએ આપણે. ઈસ્ટ નામની એક ફૂગ છે, લીલ જેવી, લીલ છે, એ પણ કલિકા સર્જન દ્વારા વિકાસ પામે છે. અને એ હંમેશા અલિંગી પ્રજનનનો ભાગ છે. એટલે કલિકા સર્જન એટલે અલિંગી પ્રજનન વડે એ વિકાસ પામે છે. ઈસ્ટ કીધું ને, ઈસ્ટ નામનો કોષ છે, એમાંથી નવું વનસ્પતિ એમાંથી ઉગ્યા કરે છે. ઈસ્ટ નામની, મેં કીધું ઈસ્ટ નામનું જે કોષ છે, એમાંથી નવું ફણગા ફૂટ્યા કરે છે, એને કલિકા કહેવામાં આવે છે. અને કલિકા ધીમે 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 વિકાસ પામે અને નવા છોડનું સર્જન થાય છે. આમ કલિકા સર્જન ઈસ્ટ નામની વનસ્પતિ કે કોષમાંથી એનો ઉપયોગ થાય છે ઉત્પન્ન કરવા માટે. અવખંડન, અવખંડન તમે જો તળાવ તમે જાઓ કોઈ જગ્યાએ, આ તમને લીલ બહુ જોવા મળે છે. લીલ સહેજ ઉગે નાની, એમાંથી નવી નવી લીલ રોજ એ ઉગ્યા કરે છે, અને જથ્થાબંધ. અને એ પાછી લીલા રંગની લીલ જોવા મળે. તમારો ઘરે ટાંકી જો લીલા રંગનું પડ જામી ગયું છે, એ પેલા લીલ જ છે. એ શું છે? સ્પાયરો ગાયરા લીલ. સ્પાયરો ગાયરા નામ સાંભળો ખાસ. સ્પાયરો ગાયરા આ એક જાતની શું છે તો કે આ જાતની લીલ છે. અવખંડનમાં કીધું ને, લીલ વડે એનું અલિંગી પ્રજનન થાય છે. એમાં શું છે કે પાણીમાં જ ઉગે છે, એટલે એને પાણી પણ મળી રહે અને પાણીની અંદર પોષક તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે થોડા સમયમાં એ એટલી બધી ફેલાઈ જાય છે, બહુ પ્રમાણમાં વધી જાય છે. હવે એને જો કોઈ માણસ ખાતર નાખતું નથી તો પછી શું કહે, જાતે વધ્યા કરે. તો એ લીલ એટલે સ્વાવલંબી વનસ્પતિ છે. સ્પાયરો ગાયરા નામની લીલ જે પાણીમાં ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, એ પોતે સ્વાવલંબી છે. પોતે શું છે? સ્વાવલંબી છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. લીલ શું છે? ઝડપથી વૃદ્ધિ પામે છે. લીલનું ક્યાંક તંતુ તૂટી ગયો, તેનું પ્રકાંડ તૂટી ગયું, તો ત્યાંથી પાછી નવેસરથી ફૂટવા મળશે, નવી લીલ ઉપર મળશે અને ઝડપથી વધવા લાગે છે. એટલે સ્પાયરોગાયરા એ લીલ છે કે જે અવખંડનની રીતે શું કરશે? પ્રજનનની પદ્ધતિ ધરાવે છે. છેલ્લે બીજાણુ સર્જન. હવે એ શું છે તો ફૂગ જ છે એકની. ફૂગ મને કહે, ફૂગ વડે બીજાણુ સર્જન થાય. એટલે કે પ્રજનનની રીત છે ઘરની બીજાણુ સર્જન, અને ફૂગ વડે થાય. એ અલિંગી પ્રજનનની રીત છે. એ જે ફૂગ છે એ ફૂગના તંતુઓ ઉત્પન્ન થાય છે. ફૂગમાંથી ઘણા તંતુઓ કે બીજાણુ ઉત્પન્ન થાય. ઘણા બીજાણુ તો હવામાં તરતા હોય છે, અને એ ક્યાં બી જાય તો એને અનુકૂળ પરિસ્થિતિ બધું મળી રહે, જે જોઈએ એને ઉગવા માટે હવા, પાણી, પ્રકાશ, ખાતર તે બધું મળી રહે, તો ત્યાં પાછું એ વૃદ્ધિ પામશે અને એના અંકુર પણ ઝડપથી વૃદ્ધિ પામે છે. તેના બીજાણુ સર્જન. તો ફૂગ તો કીધું મેં કે ફૂગ છે એ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. 5 નામ સમજી જાય. પહેલા ખાલી ઈસ્ટ નામનો કોષ છે કે જે અલિંગી પ્રજનનની રીતે વિકાસ પામે છે. અવખંડ લઘુ પાણીમાં લીલ જે ઉગે છે એ પણ અલિંગી પ્રજનન રીતે ઉત્પન્ન થાય છે. હમણાં કીધું બીજાણુ સર્જન ફૂગ છે એ પણ શું છે? અલિંગી પ્રજનન ધરાવે છે. કલમ કીધું કે કોણ કલમ કહેવાય? કાપીને 2 ભાગ જેમના રૂપમાં આજે ગાંઠવાળો, એ પણ અલિંગી પ્રજનન રીતે વિકાસ પામે છે. અને કલિકા પણ શું અલિંગી પ્રજનન ધરાવે છે. આટલું તમારે ખાસ રાખવું. હવે આપણે એકલિંગી પુષ્પો પણ દ્વિલિંગી પુષ્પો પણ હોય, એ કોને કહેવાય એ આપણે શીખવાનું છે. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. જે પુષ્પો માત્ર પુંકેસર હોય, ફક્ત પુંકેસર હોય, અથવા તો સ્ત્રી કેસર. હમણાં કીધું તો 2 ના કીધા, પુંકેસર અને સ્ત્રી. જે પુષ્પમાં ફક્ત પુંકેસર જ હોય, જે પુષ્પમાં ફક્ત પુંકેસર જ હોય અથવા પુંકેસર ધરાવતા હોય, તો તેને શું કહેવામાં આવે છે? એકલિંગી પુષ્પ કહેવાય.
ઘણા પુષ્પો ફક્ત સ્ત્રી કેસર ધરાવે છે તેનો શું કહેવામાં આવે છે? એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. ફરીથી ક્યાં પુષ્પ કેસર ધરાવતો હોય એક જ હોય, ક્યાં સ્ત્રી કેસર ધરાવતો હોય, તો એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે. મકાઈ, પપૈયા અને કાકડી, મકાઈ, પપૈયા, કાકડી આ ત્રણ એકલિંગી પુષ્પો. કેમ? તો કે એ પુષ્પો ફક્ત પુષ્પ કેસર ધરાવતા હોય અથવા ફક્ત સ્ત્રી કેસર ધરાવતા હોય, એક જ અંગ ધરાવતું હોય, તો એને કહેવાય એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. દ્વિલિંગી, દ્વિ એટલે બે, દ્વિ એટલે જે પુષ્પો પુકેસર સ્ત્રી કેસર બંને ધરાવતા હોય, પુકેસર સ્ત્રી કેસર બંને ધરાવે છે તો તેને દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. સરસવ, ગુલાબ આ બધા દ્વિલિંગી પુષ્પો છે કે જેમાં પુકેસર પણ હોય છે, સ્ત્રી કેસર પણ હોય છે, તેવા દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. હવે બીજો જવાબ શીખો આપણે કે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન તફાવત. હમણાં કીધું આપણે કે લિંગી પ્રજનનમાં શું હોય તો કે બીજની જરૂર પડે છે અને અલિંગી પ્રજનન તો બીજની જરૂર પડતી નથી. ફરી તો પહેલા ઓળખના આવડે કે બીજની જરૂર પડે છે. લિંગી પ્રજનનમાં બીજની જરૂર પડે છે અને અલિંગી પ્રજનનમાં બીજની જરૂર પડતી નથી. હવે આ જે લિંગી પ્રજનનમાં ઉગે વનસ્પતિ, ફરી બોલું, લિંગી પ્રજનનમાં જે વનસ્પતિ ઉગે એ એના પિતૃના લક્ષણો જો છે, પિતૃના લક્ષણો ધરાવે છે અને આમાં પિતૃ કરતા અલગ લક્ષણો પણ ધરાવે છે. મુદ્દા બે બહુ સહેલા છે, આવડશે બંને, બરોબર છે? તો આટલું જેટલું મેં લખ્યું છે એટલું બધા ફરજિયાત મોઢે કરવાનું છે. હવે થોડા સવાલ જવાબ કહું છું, સાંભળજો ફરીથી. વાનસ્પતિક પ્રજનન શું? તો વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પણ એના વડે મૂળ, પ્રકાંડ, પણ વડે શું છે નવી વનસ્પતિનો વિકાસ થાય છે. હવે પોતે નવ વનસ્પતિ ઉગાડે છે, એ સંતતિ કહે છે જાતને. તો એ જાતની અલિંગી વનસ્પતિ વાનસ્પતિક પ્રજનન શું છે? અલિંગી પ્રજનનની રીત છે. હવે ફૂગનું નામ કીધું મેં, ફૂગ. પછી સ્પાયરોગેરા, સ્પાયરોગેરા શું છે? એક જાતનું શું છે? લીલ છે. સ્પાયરોગેરા જાતની લીલ છે. હવે સવાલ છે કે પ્રજનનની વ્યાખ્યા. તો પિતૃમાંથી જે નવો સજીવ ઉત્પન્ન થાય, પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય એ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. પ્રજનનના પ્રકારમાં કીધા મેં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, એના બધા મુદ્દા લખી નાખવાના. પછી વાનસ્પતિક પ્રજનન કીધું મેં કે મૂળ, પ્રકાંડ, કલિકા દ્વારા વનસ્પતિના ભાગ છે એ ભાગો વાવવામાં આવે છે, નવી વનસ્પતિ ઉગાડવામાં આવે છે. તો આ પ્રકારની પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. બધું બટાકા હતું ને, બટાકા, આદુ, હળદર, સુરણ આ બધા તમે ઉગાડો ને તેમાંથી નવો છોડ વિકાસ પામે. બટાકાની તમે બટાકા જોશો ને એની પર કાળો ડાઘો જેવું ભાગ છે, એ બટાકાની આંખ કહેવાય, બટાકાની આંખ કહેવાય છે. તો એ રોપવામાં આવે તેમાં બટાકાનો નવો છોડ ઉત્પન્ન થાય છે. પછી તમે કીધું પાન ફૂટી, એનું પર્ણ છે, એ પર્ણ પરની કલિકા છે, એ કલિકાનો ઉગાડો એટલે પાછો નવો છોડ પાન ફૂટીનો આપણને જોવા મળે છે. ગુલાબ છે, મહેંદી છે, એની ડાળીનો ભાગ છે જે ગાંઠ ત્યાંથી કાપો અને જમીનમાં દાટી દો તો એમાંથી નવો છોડ ઉગી નીકળે છે. તો આ બધી કલમની પદ્ધતિ કહેવાય. તો આ રીતે પણ છોડ ઉગાડી શકાય છે. એટલે કે વનસ્પતિને ક્યાંય બીજની જરૂર ના પડી એટલે એને અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. એનો ફાયદો શું? તો એને ઉગતા બહુ ઓછો સમય લાગે છે, બહુ થોડા સમયમાં એ મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે. અને બીજું કે એમાં જે ફૂલ આવે એટલે ઝડપથી આવવાના, ફળ આવે એ પણ ઝડપથી આવવાના એટલે આપણને ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે. અને બીજું કે પિતૃ છોડમાંથી જ નવો છોડ ઉત્પન્ન થશે એટલે પિતૃના જેટલા ગુણો હોય બધા ગુણો એ છોડમાં પણ જોવા મળે છે. આ એના ફાયદા છે. એકલિંગી પુષ્પો, દ્વિલિંગી પુષ્પો કીધું એ તમારે ખાસ મોઢે કરવાનું છે, યાદ રાખવાનું છે, ભૂલ ના થાય કોને.
તો આટલો પાઠ ચલાવ્યો એટલે કે અડધો પાઠ ચલાવ્યો આપણે. અધૂરો પાઠ છે તો આ આપણો વિડીયો ભાગ 1 છે. કયો ભાગ છે? ભાગ 1. આ ભાગ 1 છે આપણો. આ જેટલું લખ્યું બધું તમારે વિસ્તૃત રીતે વ્યાખ્યા હોય, તફાવત હોય, મોટો જાબ હોય, મુદ્દાસર, ટૂંકો જાબ હોય, એ બધા તમે શીખવાડેલા એ બધું તમારે વ્યવસ્થિત લખી નાખવાનું છે. નોટમાં લખીને મોડે કરવાનું છે, તૈયાર કરવાનું છે, કોઈને ભૂલ ના થાય. અને બીજું કે આમાં તફાવત પણ છે. મેં કીધા 2 મુદ્દા, એ તફાવત તમને બધાને સારે દાડો છે. જેમ કે લિંગી પ્રજનન છે તો કે બીજની જરૂર પડે છે, અલિંગી પ્રજનન તો બીજની જરૂર પડતી નથી. આમાં જે વનસ્પતિ ઉગે છે આ પ્રજનનથી એ અદ્દલ પિતૃના લક્ષણો ધરાવે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં જે વનસ્પતિ ઉગે છે એ પિતૃ કરતા થોડા અલગ લક્ષણો ધરાવે છે. આવો તફાવત છે, આપણા વ્યાખ્યા છે, બધા શબ્દો છે એ શબ્દોની સમજ તમારે મળે રાખવાના છે અને તમારે નોટમાં લખીને બધું રેડી કરવાનું છે, કોઈને ભૂલ ના થાય. બરોબર છે? તો હવે ફરી સૂચના આપી દઉં છું કે આ જે પાઠ ચલાવે છે એ તમારે રેડી કરી દેવાનું બધું આટલું લખીને. અને સ્વાધ્યાય પોથીમાં જેટલું હું ચલાવું છું, તમને ગણિતમાં પણ કહું છું કે જેટલું હું ચલાવું છું એટલું સ્વાધ્યાય પોથીમાં પૂરતું રહેવાનું છે. જેટલું વસ્તુ મેં ચલાવી સમજાવી વસ્તુ તમારે પૂરું જ કરવાનું છે. બરાબર? તમને સ્વાધ્યાય પોથીના પણ વિડીયો મોકલીશ, એટલે કોઈને કદાચ ના ફાવે તો વિડીયોમાં જોઈને સ્વાધ્યાય પોથીનું પણ તમે પૂરું કરી નાખશો. સ્વાધ્યાય પણ તમારે હું મોકલીશ વિડીયો, એ પણ તમે જોઈને પૂરું કરી નાખજો. બરાબર છે? પણ આ પાઠ અડધો છે, હજી બીજો અડધો પાઠ ચલાવીશું ભાગ 2માં. ત્યાં સુધી આટલું લખીને ત્યાં કરી નાખો.